હેલો મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો આપણે હે ને અત્યારે વાડીએ જવાનું છે. આવા તડકાનું જોઈ લો, આમ તડકો. કારણ કે અહીંયા હે ને વાડીમાં જે મજા હે ને એવી મજા ના આવે. વાડીએ જાઉં મિત્રો, કામ માટે જાઉં, એમને નથી જાઉં. તો એ ભાઈબંધ આવે છે મારો તેડવા. તો આપણે વાડીએ જઈએ તડકાનું, જોઈએ વાડીએ કેવી મજા આવે. હાલો નીકળીએ વાડીએ. તો ફાઇનલી મિત્રો અમે હે ને વાડીએ પહોંચી ગયા અહીં. જોઈ લો આમ મિત્રો, આમાં કેરી તો જો આવી, તમે જોવું ખાલી કેરી છે ને. કેરી કેટલી આવી ભાઈ, જોઈ લો આમ વાડીએ મોજ જ પડી જાય ને આખો દી. કેરી જ છે, કેરી જ નકરી. જોઈ લો નારિયેળી કેરી જોઈ લો આમ, કઈ ઘટે જ નહીં. એક આંબો નથી મિત્રો, આમ હરા હરા આંબા જ છે આમાં છેટ લગીને. હવે અત્યારે આપણે કેરીઓ જ ખાવાની છે. જોઈ લો આમ કેરી છે ને, બાકી કાંઈ ઘટે જ નહીં. તો હવે મિત્રો અમે કેરી બેરી ખાઈ લઈ, બીજું કાંઈ ખાઈ નહીં. એકો એક આંબામાં આવી કેરી છે મિત્રો, કાંઈ ઘટે જ નહીં. જો હવે કેરી ખાવાની ચાલુ કરું હવે. તો હવે કેરી ખાઈ લઈએ અમે કેરી. મિત્રો અમે હે ને ઓલા છેલ્લો આંબો હોય ને, છેલ્લો આંબો ત્યાંથી ઢાલીને આવ્યા. પણ ખાલી કેરી છે ને એક જ જેવડી, એક અમે હે ને બે થઈને ખાધી, અડધી અડધી. મેન સનાએ આમ છાંય અમે અહીં બેઠા હતા ખાટલે, ટ્રેક્ટર હાંકું આખા આટલામાં. એ જો આ છેલ્લું છે ને, છેલ્લે 2-4 વાર જ હાંકું, તા હાવ થાકી ગયા, એવો તડકો હોય હાવ. હવે હે ને બીજી વાડીએ જવાનો વિચાર આવે છે. ત્યાંય આંબા છે, ત્યાં કેરી કેટલી પાકેલી હોય ને એ પ્રમાણે જોઈ. અહીંયા તો એક જ જડી, નસીબમાં જ નથી અમારે કેરી. આમ કેરી તો જો આટલી છે, પણ એકે પાકેલી નથી. કાચી તો ખાધી, પણ કાચી મજા ના આવે. તો આમ અહીંથી હવે નીકળી, બીજું શું થાય. ક્યાંક પાકેલી કેરી હોય ત્યાં જઈ આવે, ત્યાં કેટલી પાકેલી હોય નસીબમાં જોઈ આવે. તો ફાઇનલ મિત્રો અમે હે ને બીજી વાડીએ પહોંચી ગયા. અહીંયા જો જાંબુ છે, કેરી તો અહીંયા રહી. કેરી હવે આમાં કેટલી પાકેલું અહીંયા જાહી ત્યારે ખબર પડશે. જાંબુ છે અહીંયા માંડવી છે, અલગ સિઝનમાં માંડવી મિત્રો, કાંઈ ઘટે જ નહીં. વાંહે આમાંય તડકે હાલીને જાઉં જો અમારે હેઠ વાં હેઠ. કેરી માટે તો મિત્રો ગમે જાઉં તોય જઈએ અમે. કેરી ખાવી હોય ને શું હે, જોઈ લો આંબા કેટલા છે અહીંયા, ખૂટે નહીં. જોઈએ એટલા કેરીઓ મળી જાય અહીંયા તમને. એ માટે વાડી આવવું પડે. એટલે જ તમને કીધું મિત્રો, વાડી જેવી ક્યાંય મજા જ નથી. અહીં લીમડાનો છાંયો હોય ને, હોતા હોય ને, અલગ જ મજા આવે. તો હવે મિત્રો મેં આ જોતા હોય કેટલીક કેરી છે. અહીંયા જોઈએ વાની વારીએ પાછા નસીબ નથી ને, એ જોવું જોઈએ. વાં તો એક જ કેરી પડી. જોઈએ હવે અહીંયા કેટલીક કેરી છે. જોઈ લો આમ કેરી ખાલી, જ્યાં જવું ને આંબામાં અહીંયા કેરી જ છે. જોઈ લો, જોઈ લો આમ ખાલી, કાંઈ ઘટે, કાંઈ ના ઘટે. જોઈ લો આમ અમારા નસીબમાં હવે પાકેલી હોય કે ના હોય એ જોવાનું હોય આપણે. કેરી જ છે મિત્રો, કેરી જ. આંબા એટલા હે, આંબા ના ખૂટે. કેરી જોવાની છે આપણે, આમાં કેટલી રીએ ને કેટલી ના રીએ પાકેલી, એ જ જોવાનું છે આપણે. આપણે વાં લગીને હેઠ જવાનું હોય. એમાંથી એકાદી તો સારી નીકળશે ને, પાછી વાની વારી પાકેલી ખરેલી છે ને એ હાલશે. તો કેરી જોઈએ આપણે, જોઈ લઈએ આમ કેરી કેમ પાકેલી મળી. ઓ એ મિત્રો નસીબમાં નથી, હળેલી એની કેરી. ક્યાંક તો હશે ને આપણા નસીબમાં, ક્યાંક એક કેરી ની લખેલી હોય કે આવી રીતના જ આપણે આવ્યા. આંબા હે, કેરી હે, પણ પાકેલી કેરી નથી. કેવા નસીબ. જોઈ લો આમ કેરી, કાંઈ ના ઘટે, ઓરિજિનલ કેરી. મિત્રો આ ગામમાં વેચે ને એ તો બધા પકાવીને શું કહેવાય કેરી, હા ઓલે પકાવીને બધા ખાય. અહીંયા તો ઓરિજિનલ ડાયરેક્ટ તોડીને ખાવાની, એનો સ્વાદ સાચો આવે. બાકી તો ભાઈ હવે સમજાણું બધું.
પછી કેરી હજી સુધીમાં દેખી મળી નથી. ધીરે ધીરે આગળ જઈએ હવે ક્યાંય કેરી જો જડી જાય તો. બાકી કાચી ખાવી હોય તો મિત્રો વાડી આવી જાજો આપણી. જોઈ લો આમ નકરી કેરી આંબામાં કાંઈ ઘટે જ નહીં. બાકી હજી સુધીમાં નથી જડી, હરું આવી ગયું. હજી ક્યાંય કેરી કે પાકેલ નથી જેવી. હવે મિત્રો છેલ્લી બાકી છે ને અમે કાચી કેરી તોડીને ખાઈ લે. બાકી કેરી ખાવી ફાઇનલ જ છે, રહેવાતું નથી મિત્રો. હવે કેરી જોઈને કીને ના મન થાય ખાવાનું. હવે કાચી કાચી ખાવી ફાઇનલ જ છે. અમે કેરી કરતા હતા ને, સમજો એક કેરી પાકેલ નસીબમાંથી. જો આમ અડધી કાચી અડધી પાકેલ. આમ તોડી એટલે તોડી ફાઇનલ. જો આમ હવે આ કેરી છે ને આમાંથી છે ને અમારે બેયને કરવાની. જો હજી આમ એકાદી હજી સવારના ગોતી. હવે આમાં કેરી એમાં ક્યાં અમારે ગોતવી? એક મળી એટલા આંબામાંથી હજી આપણે ગોતવી જ છે. પાકેલ જ ખાવી છે. પછી શું છે, ભૂખમાં ગાજરે હાલે મિત્રો, એ રીતના હે. આ કેરી વગર ના હાલે. હવે તે હજી આમ જોઈ એ કેરી જો મળી જતી હોય તો ના સના. હા હવે જોઈ આમાં ક્યાંય આગળ મળીને આ તો ખાવી જ છે, એ તો ફાઇનલ જ છે. મન થઈ ગયું મિત્રો. હવે આટલી કેરી હોય ને આપણે જો ના તોડી તો હું જોઈએ. લટકે હે કાચી કેરી લટકે, જોઈ લ્યો છે ને. બાકી પાકી ગઈ હોત તો અમે થોડાક જિંદગીમાં થોડાક વહેલા આવી ગયા. કેરી પાકી નહીં, પાકે ની રાહ જોઈએ. બીજું શું થાય? આ મિત્રો હવે વાં જઈને ખાઈ કેરી. એ વાં જો જાંબુ છે ને, જાંબુ એ ખાવા છે અને કેરી એ ખાવી છે. અડધી અડધી હો કેરી, આમાંથી અડધી કેરી કરશી અમે. પછી ખાઈ છાંય. બાકી અહીંયા તો ફૂલ તડકો છે, જોઈ લ્યો. હવે તડકાનું થોડું કાંઈ બહાર નીકળાય. અમે પણ કેરી માટે બહાર નીકળ્યા હતા. તો હવે મિત્રો અમે જઈ આગળ માં બેસી જાંબુડીના છાંયણે, પછી શાંતિથી કેરી ખાસી. મિત્રો અમે તડકાના હેઠમાંથી અમે હાલીને આવ્યા હતા. અહીંયા આવી ખાટલે જાંબુડીના છાંયે જો અહીંયા બેસી ગયા. અને આ ભાઈ જો કેરી ખાવા માંડ્યો એકલો મને મૂકીને. એમ થોડું હાલે કાંઈ. તો કેરી તો હવે એ કાચી જ નીકળી, ખાલી પાકેલ જ દેખાતી હતી. જો મિત્રો આમ કેરી જો તમે કાચી, આ ભાઈ ખાવા માંડ્યો. જો એમ થોડું હાલે કાંઈ. તો મિત્રો હવે નસીબમાં હે જ નહીં. હવે પાછી કાચી તોડવા જ આવી જોઈએ એવું લાગે છે. તો હવે કાંઈક કરી કાચી કેરીનું. અહીંયા વાડી આવીને પાછી કેરી વગર હાલે નહીં મિત્રો. આપણે કેરી જ ખાવી જોઈએ. બાકી આમાં મિત્રો જાંબુ એટલા હે. જાંબુ તો અમે ખાઈ લીધા. એ બહુ મજા આવે, મીઠા મિત્રો. અમને કેરી પાકી ના મળી ને તો અમે જો આમ માંડવી ખાવા માંડ્યા. બાકી અમને ખાધા વગર તો હાલે જ નહીં. કાંઈક ને કાંઈક તો ખાવું જ જોઈએ. હું જો આમ કેરી ખાઉં, ચાકુ બાકુ કાંઈ ના હોય, ડાયરેક્ટ કાંઈ નહીં. તમને માંડવી હાલે એ હાલે. શું કહેવાય, સિઝન વગર ખાઈએ અમે. સિઝન વગર બધી જો આમ વસ્તુ વાડીમાં ઉગે અમારે. તમારે ઉગે તો કોમેન્ટ કરી નાખજો. હાલો તો મિત્રો હવે અમે શું કહેવાય ખાઈ લઈ માંડવી, બીજું કંઈ થાય નહીં. પછી જોઈ ક્યાં જાઉં. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા અહીં વાડીએથી. ફૂલ થાકી ગયા મિત્રો. તડકો એવો હતો ને વાત મૂકી દે. અમે કારા થઈ ગયા. આ ભાઈ કારો થઈ ગયો, બહુ કારા થઈ ગયા મિત્રો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી.